और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए। रक्षा मंत्री राजनाथ सिंहे सिंधी समाजना सम्मेलનમાં આપેલું આ નિવેદન પાકિસ્તાનને ખૂબ જ ખૂંચ્યું છે। ભારતના રક્ષા મંત્રીએ પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સભ્યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનો ભાગ રહ્યું છે અને સીમાઓ બદલાઈ શકે છે। ભારત તરફથી આપેલું આ નિવેદન પૂરેપૂરું સાંસ્કૃતિક વારસો અને સિંધી સમુદાયની લાગણીઓ સાથે જોડાયેલું હતું, પરંતુ રઘવાયેલા પાકિસ્તાને તેને તુરંત જ રાજકીય ચશ્માથી જોઈને પ્રતિક્રિયા આપી। પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનને ભ્રમિત કરનારું અને પ્રાદેશિક સ્થિરતાની વિરુદ્ધ ગણાવ્યું અને તેને હિન્દુત્વની વિચારધારા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો। પાકિસ્તાને કહ્યું કે ભારતીય રક્ષા મંત્રીનું નિવેદન માન્ય સીમાઓને પડકાર છે, આ ભારતની વિસ્તારવાદી વિચારસરણી દર્શાવે છે। એટલું જ નહીં, પાકિસ્તાને તો એમ પણ કહ્યું કે ભારત પોતાના લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન આપે। પાકિસ્તાન ફરી પોતાનો જૂનો રાગ આલાપવા લાગ્યો અને કાશ્મીરનો મુદ્દો પણ ખેંચી લાવ્યો। તેણે કહ્યું કે ભારત વિશ્વસનીય પગલાં લે। આ એ જ જૂની રણનીતિ છે જેનો ઉપયોગ પાકિસ્તાન ભારત પર આરોપ લગાવવા માટે વારંવાર કરે છે। આ વખતે પણ એક સાંસ્કૃતિક ટિપ્પણીને પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કાયદો, સીમા વિવાદ અને કાશ્મીર જેવા મુદ્દાઓ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે। હવે એ નિવેદન વિશે તમને વિસ્તૃત જાણકારી આપી દઉં કે રક્ષા મંત્રીએ આખરે શું કહ્યું હતું। તો સિંધી સમાજના સંમેલનમાં રાજનાથસિંહે સંબોધન કર્યું, જેમાં તેમણે સિંધુ સભ્યતા, સિંધુ નદી અને સિંધી સમુદાયના ભારત સાથેના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો હતો। તેમણે એ પણ યાદ કરાવ્યું કે સિંધમાં રહેતા અનેક મુસ્લિમ સમુદાયો પણ સિંધુ નદીના જળને મક્કાના આબે ઝમઝમ જેટલું જ પવિત્ર માને છે। આ વાત સ્પષ્ટ રીતે સાંસ્કૃતિક જોડાણની હતી, કોઈ રાજકીય દાવાની નહીં, પરંતુ પાકિસ્તાને તેને રાજકીય વિવાદમાં ફેરવવામાં વાર ન લગાવી। રાજનાથસિંહે પોતાના ભાષણમાં CAAનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત હંમેશા શરણ લેનારા પીડિત સમુદાયો માટે આશ્રય સ્થાન રહ્યું છે। તેમણે જણાવ્યું કે પાડોશી દેશોમાં દાયકાઓથી રહેતા હિન્દુ, શીખ, જૈન, ખ્રિસ્તી અને અન્ય સમુદાયોએ કેવી રીતે હિંસા અને જબરદસ્તી ધર્માંતરણનો સામનો કરવો પડ્યો છે। આ જ પીડિત સમુદાયોને સુરક્ષા આપવા માટે CAA લાવવામાં આવ્યો છે। पर आदरणीय लालकृष्ण आडवाणी जी का भी जिक्र करना चाहता हूं। हमारे नेता थे, आज हैं। आडवाणी जी ने अपनी एक पुस्तक में लिखा है कि सिंधी हिंदू और विशेषकर उनकी पीढ़ी के लोग अभी भी भारत से सिंध को अलग करने की बात को स्वीकार नहीं कर पाए हैं। न केवल सिंध में बल्कि पूरे भारत में हिंदू सिंधु नदी को पवित्र मानते थे। सिंध के कई मुसलमान भी मानते थे कि सिंधु का जल मक्का के आबे जमजम से कम पवित्र नहीं है। यह मैं उनका कोट बतला रहा हूं, यह आडवाणी जी का कोट है। आज सिंध की भूमि, मेरे बहनों भाइयों, यह भारत का हिस्सा भले ही न हो, लेकिन सभ्यतागत रूप से सिंध हमेशा भारत का हिस्सा रहेगा। और जहां तक जमीन की बात है तो बॉर्डर्स तो बदल सकते हैं, क्या पता कल को सिंध भारत में फिर से वापस आ जाए।